અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે તાજેતરમાં બનેલા હત્યાકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ધર્મેશ ગમારાની હત્યાના મામલાને પગલે પોલીસ અને પ્રશાસને ગેરકાયદેસર દબાણો સામે મોટું અભિયાન હાથ ધર્યું છે. ધંધુકાથી રાણપુર 4 રસ્તા સુધીના રસ્તા પર આવેલી આશરે 14 જેટલી ગેરકાયદેસર શેડ અને અનેક દુકાનો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાટકીવાડ વિસ્તારમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે, જ્યારે ઇમ્તિયાઝ પઠાણના નિવાસસ્થાને પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફેદરા ધંધુકા હાઈવે પર આવેલા બાર એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ધંધુકાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મળવતવાડા વિસ્તારમાં અબ્રાહમ ઉર્ફે મુન્નો મસ્તાનના ગેરકાયદેસર મકાનને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત મુખ્ય આરોપી રિઝવાનના ઘરે પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે અને દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો.